વાત છે ને કોઈ કહેતા નહીં પાછા. કોઈ નહીં કહું. હવે કોઈ કહેવાની જરૂર નહીં ને. અલ્યા તારી અબે તેરે નામ કા કુત્તા પાલુ ગદ્દાર. હા મેં તારું હારું જ વિચાર્યું તું કે મારો ભાઈ પણ ધોણી ખાય. આવ ગોઠિયા કરતા ધોણી ખાવી હારી. વાહ તમારા ભાઈબંધને તમે ધોણી ખવરાઈ બરાબર પણ ભૂમતાઈ તમારો ભાઈબંધ હવે થાપો ખાય લ્યા વચ્ચે જ નહીં આવે હવે દેશી કાનની વેસી ભરની. હા હા દેખ મારો નિયમ છે જેમ હું થાપ આપતો હોય છું અને કોઈ વચ્ચે મોણા આવે એને થાપ આવું છું ઓવે એ તો રાજા શું છે આ બધું ઓય શું છે આ બધું લ્યા હે? હમણાં આ જગ્યા ઉપર શું કહેતો તો હે જવાબ આલવા પડશે એ નતું કીધું લ્યા કે તારો આખો વાસ ઓર છે હે નતું કીધું બે એ મફુજી એ વાવ લ્યા આ જો બોલ કી બોલાવાય બોલ કાળ બુઢા ખબર નહીં પડતી લ્યા ધોણી ચોરી કરી ધોણી આવે મહેમાન કેટલા દી આવે 50 રૂપિયા ની હા મને કીધું તું એ નહીં કે 50 રૂપિયા એ વાયો સમજી જાઓ ધોણી જોઈ બધું આ એ તો દેખાય છે દેખાય છે ચિયો પકડાણો તોણી ખાનારો ને ખજૂર ખાનારો ચિયો પકડાણો તમને મજા આવશે મફુજી હે? આ ઉભો જવો આવું ફરીને અરે વાઘુજી એ ના હોય યાર એ તો હવે તો હું તાકો યાર. હવે તો તાકો તમે. ઘણું બધું બોલતા હતા તમે મને નતા બોલવા રહ્યા હતા ના શું કર્યું છે તમે આવજો હે આવજો જા બાનો હાડો એટલે મારા હાથ બોધેલા હશે છૂટી જાય નહીં તો પછી મજા નહીં આવે એમ કાઠું પડશે. અરેજી આનો એક નિયમ છે ચિયો ખબર છે હા બરોબરનો ઝઘડો તો અમે અને થાપો પડવા માંડે ને એટલે હારો ભાઈ બે હાથ પહોંચી અને ઉભો રમી તું કોઈ ના કરે તમને કહું. અરે હાથ તમારા બોધેલા હતા ઉભા રહો અરે હાથ તમારા બોધેલા હતા તો પછી આ ધોણી ચી રીતના ઉપાડી હા ઈ વખત સુટા હતા હા. એટલે ચોરી કરી નાખી એટલે મેં તો કીધું હરીભાઈ આ વાતમાં નહીં ઉતરવું છોકરા કોક લઈ ગયા છે હે મફુજી હા